આ શું કરે છે? જો તમને મારો ઢોલ સાંભળે, જો સાંભળો મારો ઢોલ વાગે બા, મારો ઢોલ. એ ઢોલ ને ક્યાં કરે છે બેટા? એ કાંઈ ઢોલ નથી વાગતા, આ તારો વેમ છે વેમ. ખોટું બોલો બા, મને સંભળાય જો જો બા, ઈ ઢોલ વાગે હે અને હે ને હમણાં મારો જય આવશે મને પૈણવા. ઈ હે ને લાલ કલરની શેરવાની પહેરશે. પણ બા મેં કાળા લુગડા કાપેરા, મને લાલ લુગડા સીવડાવી દો. સાનમાની રે, ના મને લાલ સુંદરી મારી વાત તો સાંભળ બેટા. શું કામ આમ કરસ તું હે? હવે તારા લગ્ન નથી થવાના. એ બધું માંડી વાળ, મગજમાંથી કાઢી નાખ. લગ્ન થઈ પડી છે. બા તમે ખોટું કહો ને, તો ખોટું કહો. તમારે મને નથી જવા દેવી એટલે ને. મને ખબર હે મારો જય હે ને મને બહુ પ્રેમ કરે. એને મને શું કીધું ખબર હે? એ કે હું હે ને મોટી જાન લઈ આવીશ, મોટી. આખા ગામને બાજુવાળાને બધાને તેડાવીશ અને પછી આપણે બે હે ને આપણે બે રાહડા લેવું બા. હું મારો જય બે રાહડા લે. અરે મારી વાત સાંભળ. જય છે ને એ કાંઈ તારી હારે લગ્ન કરવાનું નથી. તું શું કામ આમ મગજમાં ઘૂરી ચડાઈને દેખ? ખોટું બોલો. મારો જય મારી યાર કોઈ દી એમ ન કરે. એને મને કીધું હોય નહીં કરે. ઈ જેમ બોલ્યો ને એમ કરશે. યા હશે મને પહેરવા. પછી અમે બે હે ને ગામની વચ્ચે હોય ચાવડો મોટો ભાંડો રાખશું. પછી હે ને જો આમ એમ ફેરા ફરીશ બા. આમ 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 ફેરા ફરીશ. હા ફેરો છો એટલે ઘરે હાલ. આપણે છે ને જયારે વાત કરશું બેટા. પછી ફેરા ફર. બાબરનાર જાન આવે. તમે જઈને પોખવા નથી. તમે ત્યાં જાઓ ને. તમે પોખવા જાઓ. પણ તું અહીં ઊભી રહીશ તો સારું લાગશે ને? જાન આવે ને તો આપણે છે ને દીકરીને અંદર રહેવાનું હોય બેટા. કાબા મારું મોઢું ન દેખાડવું હોય. હાલ હાલ બાલ હાલ જલ્દી બન લઈ જાઓ. આ જો પછી આમ માથે ઉડી દે. હાલ હાલ માર કરે. મારી દીકરી બહુ ડાય છે ને, તાર લગ્ન કરવા છે ને. તમે જઈને પોખવા જાઓ ને. હા હાલ હું પોખવા દઈશ. લઈ જાઓ મને. હાલો ને બા આવતો હશે જઈ. હાલ હજી કાતે ચા નથી મૂકી. આ કેટલા વાગ્યા? કરિયારમાં જો કેટલા વાગ્યા? નથી મૂકવી ચા. કેમ નથી બની રહ્યું મારે તમને કાંઈ હવે? એટલે કેમ? આ મેં કઈ ગનો કર્યો? ગુનો જ કર્યો હોય ને. જાવ ને તમારી ઓલી બધી બારવાળી પાસે, એને કયો ને. તને ઘરમાં હું કામ રાખી છે? આ તારી કઈ આરતી ઉતારવા નથી રાખ્યા? તો હું કયા ઘરની નોકરાણી નથી. તો આજથી બની જા. બીજું હું? આ ઘરમાં તારે રહેવું છે ને તો હું કહું એટલું જ કરવું પડશે. બીજી કોઈ લપ નહીં. અને બહારની વાત કરે છે ને તો બહાર છે અમારે. જા, એક નહીં 17 છે. આનાથી તારે શું લેવા દેવા છે? કોઈ પણ મગજમારી કર્યા વગર સાનું માનું ઘરમાં જે કરતા હોય ને જ કરવાનું, બરોબર? શેનું લેવા દેવાનું હોય? તમે જે કરો છો ઈ હું બારે કરું તો? અરે એકવાર કરીને તો બતાય. એકવાર કરીને બતાલે તને ખબર પડે તમે હું કરશું. ઈ જ તમારી છે ને વિચારસરણી યાદ સુધીની છે. હું તમારા જેવી નથી. હું છે ને અડધા ગામની સામે તમારી એને પૈણીને આવી છો. અડધા ગામની સામે નહીં, આખા ગામની સામે આવી છો. એકવાર કરીને તો બતાય તું બહાર, એટલે હું તને કહું કે હું છું. બાકી તારા જે ભડાકા સાચો હોય કરી લે. જા, મેં તને ના પાડી. ચા મૂક જા. આ તમારા નાટક છે ને બધાય બંધ કરી દેજો. બંધ તો થાય જ નહીં. બંધ તો કરવા જ પડશે. અને જો તને છે ને બહુ પછી તકલીફ થતી હોય ને તો તારા બાપના રસ્તા ખુલ્લા છે, બરોબર? અહીંયા કાંઈ કામ નથી એમ. અને તારી મારે જરૂર નથી. તો હું અહીંયા છે ને મારા બાપના ઘરે જવા પાછી નથી આવી. લગ્ન કરીને આવી છું અને અહીંયા જ રહેવાની છો. એટલે તમે કયો એટલે હું વહી જઈશ એમ. એટલે જ કહું છું તને કે હું જેટલું કહું ને એટલું કરવાનું અને શાંતિથી આ ઘરમાં પડ્યું રહેવાનું, બરોબર? હું કહું એટલે ખાવાનું, હું કહું એટલે ઉઠવાનું, હું કહું એટલે બેસી જવાનું, હું કહું એટલું જ ખાવું જોઈએ આ ઘરમાં. બાકી વધારાની કોઈ પણ લપસપ મારે જોઈએ નહીં. હું માણસ છું, કોઈ મશીન નથી કે તમે કયો એમ જ કરું બધુંય. જો મારી સામે ઊંચા અવાજે વાત કરવામાં હજી તને કહું છું. બાકી એકવાર મારો હાથ ઉપડી જાય ને તો 8 દી સુધી તારો ગાલ છે ને હોજેલો રહે. નહોતી કરતી અત્યાર સુધી તમારી એને ઊંચા અવાજે વાત નહોતી કરતી, પણ હવે છે ને તમે બધી હદ બતાવી દીધી છે. તમે બધી માન મર્યાદા મૂકી દીધી છે. તો હું એક જ માન મર્યાદાનો મોભો ઓઢી રાખું કાઈ? એટલે તું નહીં માને? નહીં માને? નહીં માને? હે કીધું ને તને મારી સામે ઊંચા અવાજે ન બોલતી. બાકી છે ને સાંભળા ઉખાડી રાખી તારા. હા ફટાફટ ચા મેલ મારી હારો. લા જઈલા બેરો પાછો સાંભળશે નહીં. જઈલા આવ્યો બાબુ.
બોલો. ડોહો તો હું થઈ ગયો, તું કેમ ઉધરા ખાશો? એટલે માણા થઈ ઉધરા નો આવે, તમે બાકી ખરા છો બાપુ. ઉધરા માણસો એટલે આવતી નથી, આ બહારના રોટલા ખાઈ ખાઈને ઉધરા મને આવવા. એવું કાંઈ ન હોય, બહારના રોટલા ખાય તો ઉધરા આવે. તો શું આવે? ઘર ઘરનું નોખું નોખું હોય ખાવાનું. એટલે હું તને કહું છું કે તારી બાયડીને તેડી આવ તો આપણે ક્યારેક હાથે બનાવવા પડે છે, ઈ ટળે. બહારથી મગાવવા છે, ઈ ટળે. હા, તમે શું વાત કરો છો? નથી સાંભળતો? એને લાવવાની વાત કરો તમે. હા, આપણે બધું જાણીએ છીએ તોય. એલા એ બધું આ મારે તને શું કહેવું, આ જુવાનીના દિવસો હોય ને ક્યારેક માણસથી ભૂલ થાય. હું એમ નથી કહેતો ન થાય, પણ ભૂલની સજા કાંઈ આજીવન માટે થોડી આપવાની હોય, સુધરી જાય. બાપુ, જેને બહાર મોઢા મારવાની ટેવ હોય ને એને જિંદગીમાં નો સુધરે હોય ઈ. અને મેં એને મારી ખુદે મેં એને પકડ્યો છે. એલા ભાઈ, એ તો આપણને કમળો જોય ને એટલે બધું પીળું જ દેખાય એવું નથી. ગમે એવો માણસ હોય ને સુધરી જાય, પણ સમય લાગે. એ બાળ બચ્ચું થાય ને એટલે આપ મેળે સુધરી જાય, કારણ કે પછી એને બહારની મોહ માયા મટી જાય. બાળકમાં મોહ માયા થાય એટલે બહારનું બધું ભૂલી જાય. આ વાંદરો ગૌડો થાય ને એ ગુલાડ મારતા ન ભૂલે હો. ભાઈ તું એના ગુણ ગામાને હું કહું એટલું કરીને ભાઈ, તારે લાવવી છે કે નથી લાવવી? નહીં, એને તો લાવી જ નથી. તો આ ઘરમાં બાયુ માણસની જરૂર છે તો પછી હું કાંઈક મારા માટે વિચારું. હા, હું બોલો છો બાપુ તમે? તો પણ તમે કાંઈ એકના બે નથી થતા, તો મારે તો કાંઈક વિચારવું કે નહીં? મારે કાંઈ ઓલા કે આમ હાથ મૂકીને હૈયું નથી બાળવું. એમ નહીં, આ તમે ભૂખ્યા રહ્યો છો તમે. હું આ એમ નહીં, આ તમને આ 2 ટાઈમ તમને ખાવાનું નથી મળતું. ખાવાનું મળે ને એવું તો કૂતરાને મળે, પણ ઘરની બાયુ માણા ઘરમાં હોય ને એ ટપકા બોલીને જે રોટલા બનાવે અને એ ખાવાની જે મોજ આવે ને એ આ બહારથી લાવી શું છે, કૂતરા ખાય એમ ખાવું પડે. જિંદગી જીવવા હાટું કઈ જરૂર નથી ઘરમાં બાયું હોવી જોઈએ. લે હું લે આ હાથું જ કહું છું તમને. તો આ બધા હું ગાંડા છે, બધા બાયુ લઈ લઈને બેઠા. એ તો એના ભાઈ ગારા છે ને એટલે લઈને બેઠા છે. તો પછી તમારા ભાગ નબળા છે તો ભોગવો ને. પણ હાથે કરીને હું કામ મારા ભાગ નબળા કરવા છે? હું જાણું છું છતાં મારે હું કામ કરવા જોઈએ? હું કોઈ ખાડા ઘરની છોકરી ન લાવું? આપણું ઘરની આપણું જાળવી તો રાખે. વાતો કરો છો તમે. હારા ઘરની તારી બાઈ રિહામણે બેઠી છે ને હવે તને કોઈ હારા ઘરની છોકરી મળે. એ ભાગમાં હોય ને તો 5-5 વાર ઓત થઈ જાય. હા જો અમારો ભાઈ બંધ. હા, મારે કોઈના દાખલા સોથી લઈ નહીં. આવ્યો, સોથી લઈ આવ્યો. કેટલી સોથી? મારે કોઈના દાખલા નથી સાંભળવા. તને એમ કે આ બાપાના ઘરનો મોભો છે ને ખેતીવાડી છે એટલે મને કોઈ સારી છોકરી મળી જાય એમ વાતે નહીં રાખતો. ન મળે તો કાંઈ નહીં, હું આખી જિંદગી આમનો વાંઢો રહે. બાકી એને તો હું લાવે નહીં. તો મારો વંશ પૂરો અહીંયા આમ ને. એ તમારે જે સમજવું હોય. હું તો તમને એમ કહું છું ને કે એના પગલા ઘરમાં પાડવા ને એની કરતા આમને હારા. સમજ્યા? વંશ ન વધે ને તો તેલ લેવા જાય, બાકી એ તો નહીં જ. હું જઈ આવું તાર ન દઉં તેડી આવું. પણ લાવી જ નથી પોતો તેડવા જવાનો સવાલ ક્યાં છે બાપુ? પણ વહુને લાવવા દે ને, તને ન ફાવે તો તું અલગ રહેજે. મને તો શાંતિથી વહુ રોટલા ઘડીને ખવડાવે. ટિફિન આવે છે ને, ટિફિન આવે છે આપણે બાપ દીકરા બેયનું 2 ટાઈમનું. ખાઈ પીને આનંદ કરો અને જે કામકાજ થાય ને એ કર્યા કરો. હવે મને બીજી વખત ન પૂછતા, ના પડીને નથી લાવવાની. સમજ્યા? ગજબ નો હો બાકી. મારો બાપ થઈને મને સમજાવે. જો હું રોતા રોતા આવ્યા, કાંઈ દખના ડુંગર પડ્યા છે માથે? હા, દુઃખના ડુંગર તો પડ્યા છે. આ તમારો જમાઈ એક તો બાઈને લફડા કરે, ઉપરથી મને ઘરની નોકરાણી સમજે. એલા દીકરી, હવે તો મને એમ થાય ને કોનું મારે સાંભળવું. હમણાં તારી ભાભી રેહામણે બેઠી છે એની વાતો કરતા હતા કે તું અહીંયાથી રોચી રોચી આવી. હવે મારે શું કરવું કાંઈ ખબર નથી પડતી. તો હું તમારી પાસે ન આવું તો કોની પાસે જાઉં? ભલે મારી પાસે આવી, પણ હું એમ કહું ને કે જમાઈએ કદાચ 2 વેણ કીધા હોય ને તો હવે તું એની પત્ની બનીને ગઈ છો, આ ઘરની દીકરી મટી ગઈ છો, તો પછી થોડુંક સહન કરતા શીખવો. હું બેન હવે તને દુઃખ પીડ્યા? હે તારો બનેવી જો ને હવે તો મને મારે હે. મારે છે? હા, અને ઘડીએ ઘડીએ ધમકી આપે તાર બાપની ઘરે વહી જા ને તને આમ કરી નાખીશ ને તને તેમ કરી નાખીશ ને. આ તો તારા મોઢામાં જીભ નથી તો તારે કહેવાય નહીં એને એમ કે હું કાંઈ તને મોઈન નથી આવી ભાઈ નહીં. બસ તારું ભાંગ્યું એનું ભંગાય. પણ હામી કાંઈક એને જવાબ તો દેવો કે નહીં? ઈ વારે વારે એમ બેનને એમ કહી દે તું તારા બાપની ઘરે આવી જાય એટલે હું આ ઢીંગલા પોતાની રમતું છે આ બધી. તું ભાઈ હવે ગાંડો થઈને ગાયને હું કામ શીખામણ આપે છો?
પોતાનું કાંઈ કરતો નથી અને બીજાને કે તું આમ કર એટલે એનુંય ભાંગે એટલે પછી બે બેન ભાઈ છે ને બજાર વચ્ચે નીકળી જાઓ ભીખ માગવા એને સમજાવવાની હોય. તો સમજાવું છું બેન બેનનું ઘર થોડું ભાંગવા દેવાય. જો બેટા હું કહું ને એ સાંભળ, મેં તને કીધું ને કે ઘર હોય ને બેટા થોડુંક એવું થયા જ કરે અને ક્યારેક થોડુંક જાતું કરવું પડે. તમે પછી હામા હામી આવી જાવ. સ્ત્રીનો ધર્મ છે કે જ્યારે પતિ ગુસ્સો કરે ને ત્યારે સ્ત્રી સુખ થઈ જાય છે અને જ્યારે એનો ગુસ્સો ઉતરે ને ત્યારે એને પોતાને જ ભાન થાય છે કે હું મારી પત્નીને ખોટી રીતે ખીજાણો. પણ તમે પછી હામે હામે આવી જાવ ને એટલે વાત બગડે અને આ દિવસ આવે બાપના ઘેરે આવવાના. તો હામે હામે તો આવી જ જાય ને બાપુ. ઈ બોલે એવું તો હું કઈ ચૂપ રહું? લીલા વાંધો જે છે હવે આની એમ કર્યું ને હવે તારે એમ કરવું છે. મારું તો કોઈ સાંભળતું જ નથી. એમ નહીં, તમારી ગણતરી શું છે? એ બેનને માર ખવડાવો છો તમારે? હે એ બેન એમ નહીં, એ એટલું બધું એને ત્રાસ દેતો હોય તો બેન બે શબ્દ તો બોલી શકે કે નહીં? હે ભગવાન, નકરું પછી આપણે કઈ બેનને ન સમજવાનું હોય, એને સમજવાનું હોય ને પછી. બેન સમજે કે ન સમજે તું સમજ ને તારું વસાયું ને ભાઈ તો બહુ સારું છે. તું અહીંથી જા ને મને બેનને સમજાવવા દે મારી રીતે. નકર આ ઘરે આવીને બેસે છે ને આ ઘરની ત્યાં જઈને બેઠી છે. આ તમને છે ને સમજાવવાનો કોઈ ફાયદો જ નથી. આ બે મોઢે ભાગવત કરીને એવું છે. તું હે વાળા જાણે નકર તને. જો દીકરા મારી વાત સાંભળ, હવે મને માંડીને વાત કર કે તમારા બેને બાંધવાનું શેમાંથી થયું? એ કાંઈ નહીં, એને છે ને ચા માંગી પણ તમને તો ખબર જ છે ને મને ઓલો વાતનો ગુસ્સો હતો. બધા એની વાતો કરે એટલે મેં એને કહી દીધું કે ભાઈ તમારા બધા લફડા તમે બંધ કરો અને હું કઈ તમારા ઘરની નોકરાની નથી, હું ચા નહીં બનાવી દઉં. હવે જો તું મગજ શાંત રાખીને મારી વાત સાંભળ કે પોતાનો ધણી શા બનાવવાનું એની પત્નીને ન કહે તો કોને એની માને કે? અને રહી વાત લફડાની કે જે હોય તે, પણ ક્યારેક કોક હારી ઊભા હોય તો એમાં શું થઈ ગયું? બાપુ હું ખાલી કોકાયરે ઊભા રહેવાની વાત નથી, ગામમાં બધે વાતો થાય છે અમારી શેરીમાં. આ બધી બાયું મને કહેતી હોય કે તારો ઘરવાળો જોવા. પણ જો બેટા મારે આ શબ્દ તને કહેવાય નહીં પણ કહું છું કે ધણી ગમે એ રસ્તે હોય ત્યાંથી પાછો લાવવો પત્નીની ફરજ છે. અને ધણી બહાર મોઢા ક્યારે મારે કે પત્ની એને પૂરતો પ્રેમ ન આપતી હોય તો જ એ બહાર વલખા મારતો હોય. તો નહીં સમજાવ્યા હોય બાપુ મેં એને. મેં છે તારે સમજવાનું છે બેટા, હું એમ નથી કેતો એને સમજાય, તું સમજ. તારા પતિને પ્રેમ જોવે છે એટલો તું પ્રેમ ન આપી શકતી હોય તો જ તારો પતિ બહાર રખડતો હોય. પણ હું સમજુ છું એટલે તો આટલું ટઈકું. એને તો મને કાઢીને મૂકવી છે. હું ક્યાં આવી એને કીધું તારી માની ઘરે વહી જા, તારા બાપની ઘરે વહી જા. હું આવી અહીંયા, મેં કીધું હું અહીંયા જ રહીશ, હું ક્યાંય નહીં જાઉં. તું સમજતી હોય ને બેટા તો અહીંયા બાપના ઘર સુધી ન આવી હોય. અને હાલ એવું હોય ને તો હું તારા ઘરે આવું તારી હારે અને એ લોકોને સમજાવું. એ નહીં સમજે બાપુ કોઈ. પણ હું હારી સૌ કે નહીં? હાલ સમય રાજા. શું છે આ બધું? મારી દીકરી કેમ મારા ઘરે આવી રોતી રોતી? તો આવે જ ને, આ તમારી દીકરીના લખણ એવા. આમાં ખબર નથી પડતી કોના લખણ કેવા છે ઈ. એટલે એટલે બધી વાત મારી દીકરીએ કરી છે. હા તમારી દીકરી છે, હવે તમે તો ઓળખતા જ હોય ને નાનપણથી. આ કેટલું સડાવીને કીધું હશે મારા વિશે. મારા લખણનું કયો, તમારા લખણનું કયો ને. એને તો તું મૂંગી રે, તારે કઈ બોલવાની જરૂર નથી. જોયું બાપુ, કાઈ કહું ને એટલે મને એમ જ કહી દે તારે કઈ બોલવાની જરૂર નથી. મારી દીકરીના લખણ તમે નાનેથી મોટી કરી છે એટલે મને ખબર જ હોય. તોય ઉપરાણું લઈને આવ્યા ને. પણ તમારા લખણની નહોતી ખબર. હવે પડી. હવે પડી, પણ હવે તમે ધ્યાન રાખજો ક્યાંક નાળસામાં મોઢું હલવાય ન જાય. નાળસામાં મોઢું મારું નહીં, આ તમારી દીકરીનું હલવા છે. ના, જો મારી દીકરી મારા ઘરે પાછી આવીને તો એનું પરિણામ સારું નહીં આવે. તો પછી તમે તમારી દીકરીને સમજાવતા કા ને કે હું કહું એટલું કરે? આ હું કહું એટલું તો કઈ કરવું નથી, બધું મારી સામું જ બોલવું છે. પણ તમે કામ જ એવા કરતા હો એટલે સામું બોલે છે, નહીં તો થોડી સામું બોલે. હા એટલે બધા કામ ખરાબ કામ તો હું જ કરું છું. આ તમારી દીકરી તો દૂધ જ ધોયેલી છે. આ તમારી દીકરીથી તો કાંઈ એટલે કાંઈ ખરાબ કામ થતા જ નથી. હું સમજુ છું કે દીકરી બાપના ઘરે રોતી રોતી જાય ને એટલે પતિના લખણ કાંઈક અવળા હોય તો જ એ રોતી રોતી આવે. બાકી જો બધું સહન કરી લે, પતિ ઝઘડો કરે, મારકૂટ કરે, બધું સહન કરી લે પત્ની, પણ જ્યારે પતિની નજર બહાર હોય ને બીજાને ઉપર એ સહન નથી કરતી. એટલે મારી દીકરી રોતી રોતી મારા ઘરે આવી. હા તો છે, બહાર મારે 17 લફડા છે. બોલો તો સાંભળી લો, પોલીસ કેસ કરી નાખીશ
અને તમારી તેવડ નથી મારી સામે લડવાની. એટલે જે કાંઈ જવાબ આપો ને એ મહેરબાની કરીને વિચાર કરીને શબ્દ બોલજો. જોઈ બાપુ મને આખો દી આમ જ કરે છે આ. અરે પણ બાપુજી આ તમે જરાક વિચાર તો કરો. હા નથી હરખું ખાવાનું બનાવતી, આ નથી ટાણે શા બનાવીને પાતી, તો માણા પછી કરે તો કરે હું? એ તમારો પ્રશ્ન છે. તમે એકાબીજીને પ્રેમ આપો તો એકાબીજીનું કામ પ્રેમથી થાય, પણ તમે તો ઓલા આખલાની ઘોડી હામાં બાખડો. આ તમારો અવાજ કાઢે, તમે આનો અવાજ કાઢે. જો તમારે આ વાત ઉપર અડગ રહેવું હોય અને મારી દીકરીને મારા ઘરે પાછી મોકલવી હોય તો અમારું ઘોડું ને જમીન કેટલી છે એ તો ખબર છે ને. અરે પણ તો પણ મને ક્યાં વાંધો છે? તમારી દીકરીને તમારે જ્યાં રાખવી હોય તો રાખો ને, મને શું વાંધો? મારા ઘરે આવશે તો પોલીસ કેસ થશે. પોલીસ કેસ એટલે હું કઈ એટલી બધી હેરાન નથી કરતો. એટલી બધી કે થોડીક હેરાન તો કરો છો, એનો મતલબ એ થયો ને. અરે પણ મારું કયું ન કરે તો શું થાય? પણ પત્ની આપણું કયું કરે એટલો પ્રેમ આપો તો ગમે એનું કયું કરે એ. જો બાપુજી હા જોઈ તમે બાપુ ઈ તમે એકોય વાત નહીં સમજે. તું બેટા ધીરજ રાખ ને, થઈ જશે. નહીતર બાપનું ઘર તારા માટે ખુલ્લું જ છે. આટલું તમે સમજાવો છો તો એ નથી સમજતા કાંઈ, અને તમે મને એમ કહેશો તું એને સમજાવ, તું એને સમજાવ. હું આમથી ન આવતી રહેતી હોય. હવે વાત ને એક વાત. હવે તમારે શું કરવાનું છે ને એ વિચાર કરી લો. જો મારી દીકરી મારા ઘરે પાછી આવી તો આ બધું વેસાઈ જશે અને તમારો કેસ પૂરો નહીં થાય, સમજી લેજો. અરે બાપુજી આ કેવી વાત કરો છો તમે? મને કાંઈ વાંધો નથી એ અહીંયા રહી તો. અને કયો પતિ એવો હોય કે એની ઘરવાળીને રિહામણે મોકલે? જો તમે તમારી દીકરીને ખાલી એટલું સમજાવતા જાઓ કે મારી ઉપરવટ ન જાય. એકાબીજીને કોઈની ઉપરવટ નથી જવું. બે શાંતિથી રહેજો. વાક કોનો છે એ મારે નથી જોવાનું. હવે જો મારી દીકરી ઘરે આવી છે મારા ઘરે પાછી, ભલે. અને તું પણ ધ્યાન રાખજે. હું મારી ઘરવાળીએ આપઘાત કર્યો? પણ હું થયું? ઓહો, હું છે એલા? કોનો ફોન છે? હરવાલ પછી ફોન કરું. હા મારી ઘરવાળી હતી ને, હા એણે આપઘાત કરી લીધો. તને પહેલા કીધું તું ને કે અહીંયા લઈ આય, પણ ન માન્યો. હવે એ લોકો તો કાંઈક કાનૂની પગલાં લેશે ને. હા તમારા બાપ દાદાનું છે ને એ કાંઈ વચ્ચે નહીં, મને એવું લાગે. પણ એમાં આપણે શું કરીએ? એ જેને પ્રેમ કરતી હતી ને એ છોકરા એને મૂકી દીધી અને લગ્ન કરવાની ના પડી દીધી. એના જીવનમાં જે કાંઈ હોય એ મેં તને આગળ પણ કીધું હતું કે માણસ છે, માણસથી ભૂલ થાય. જો અહીંયા રાખ્યો હોત ને તો સુધરી જાત. પણ જો આ પરિણામ શું આવ્યું? હવે ઈ એના કર્યા એ ભોગવે, એ મારે નહીં જોવાનું. અરે ભોગવવાની ક્યાં કરે છે? જીવતી હોય તો ભોગવે ને. ત્યાં અહીંથી તરસોડી ઓલા છોકરી ન્યાથી તો બાય કરે હું. એ મને એ હવે કાંઈ ખબર નથી. હવે એને કાંઈ નથી ભોગવવાનું. જે કાંઈ ભોગવવાનું છે ને એ આપણે એમાં શું કરીએ? એમાં આપણે કાંઈ નથી કરવાનું. જે કાંઈ કરવાનું છે એ લોકો કરશે. કારણ કે એ છોકરા હારી જે હોય, પણ એ લોકો દાવો કેવો કરશે કે મારી દીકરી રીસામણે હતી એટલે સીધું વાવાઝોડું અહીંયા આવશે. હા તો હવે આનું શું કરવું? હવે કાંઈ ન થાય. જે કાંઈ કરવું હોય ને પહેલા વિચાર કરાય. હવે છે ને પાણી માથા ઉપરથી ગયું, હવે કાંઈ ન થાય. સારું કાંઈ સમજાતું નથી હવે કરવું એ. હવે પહેલા ન સમજો, હવે હું સમજાય. પણ હવે તૈયારી રાખજે. જો પોલીસ કેસ થયો ને તો પૂરું તારું આજીવન માટે જેલમાં. એ હવે જે થાય એ ભોગવી લેવું. ભોગવી લેવું. હારો મારે ભોગવવાનું ને. આ બાપ દાદાનું માઇન બધું હાસવીને રાખ્યું છે. આ તારા લીધે છે ને. વાહ મહારાણી વાહ. આ શું છે? હા કેટલા વાગ્યા જોતો? અત્યારે ખાવાનું બનાવવાનું છે કે નથી બનાવવાનું? આજ મારું માથું બહુ દુખે એટલે ખાવાનું નથી બનાવ્યું. હા તારા નાટક હજી ઈ ના ઈ જ રહ્યા એમ ને? હે તને શું લાગ્યું કે આ તારો બાપ અહીંયા તને મૂકીને ગયો છે અને તારો બાપ મને ધમકી મારીને ગયો છે એટલે હું બી ગયો એમ? હા જો આ ખોટા એવા વેમમાં ન રહેતી. પણ મેં ક્યાં તમને કઈ કીધું? રાંધ્યું કેમ નથી હજી એમ કહો? કહું તો છું માથું દુખે છે અને નો રાંધ્યું હોય તો શું થઈ ગયું? આપણે બારે જમી આવી. હે ભગવાન, આ માથું દુખે છે તારે માથેથી રસોઈ બને? આમ લોટ બાંધવો છે? હાથથી બાંધવાનો છે લોટ?
પણ તેવડ તો હોવી જોઈએ ને. અરે ત્રેવડ નહોતી તો તારો બાપ ભૂલ્યો હતો ને એ મૂકી ગયો. હવે ઈ વાત તમે પાછી ક્યાં લઈ આવો છો? હાલો ને બારે જમી આવી. આમેય આપણે કીધું હસતા નથી ગયા. બહાર જમવું અને તારી હારે જો તો ખરી પેલા તારું જડબું. તારી હારે હું બહાર નીકળીશ. જો ફટાફટ રસોઈ બને, મારી પાસે ટાઈમ નથી વધારે અને ખોટી વધારે લપસપ ન જોઈએ મારે, બરોબર? બાકી તને અને તારા બાપને આ બેયને જવાબ દેતા મને સારી રીતે આવડે છે. આ તો તે દિવસે હું કાંઈ બોલ્યો નહીં. તો મારા ભેગું બારે નીકળવામાં તમને શરમ આવે છે તો તેદી મારા બાપને કહી દેવું હતું ને, તો એના ભેગી જ વહી જાત અને તેદી તમને ખબર પડી જાત. હા, તારા બાપને કીધું તું તેદી, પણ તારો બાપ નહીં. હું પોલીસ કેસ કરીશ ને આમ કરીશ ને તમારું ખોડ વેચાઈ નાખીને ફલાણું વેચાઈ નાખી ઢીકડું વેચાઈ નાખીને એટલે તારો બાપ. તમે તમારી ઓકાત ઉપર આવી ગયા. મને ખબર જ હતી કે આ માણસ કોઈથી સુધરે એમ જ નથી. હા તો નહીં સુધરું, બોલ હું કરીશ તું? તો હું નહીં સુધરું. જેવા તમે એવી હું. નહીં સુધરે તો હે? હા. નહીં સુધરે? નહીં સુધરે હે? બોલ નહીં સુધરે? નહીં સુધરું. હું છે ને મારા બાપને લઈને આવીશ. નહીં સુધરે હે? હું મારા બાપને લઈને આવીશ. નહીં સુધરે. તારા બાપને પાછો લાવીશ આયા તું હે? તારા બાપને પાછો લાવીશ. હવે તને અહીંથી પાછો જીવતી જવા દઉં તો ને કેરોસીન ક્યાં છે? શું કરશો તમે? હવે બસ તમારાથી આજ બાકી રહી ગયું છે. તમે આ જે તો એમ. આ કેરોસીન છાટી અને જો તને અહીંયા બાળું નહીં ને ભડભડ ભડકો ન કરું ને તો મારું નામ જીત નહીં. બાપ કસરા બાપ તારા બાપને ઉભી રહે. નાલાયક બાપ દીકરી બે હરખા. આ ઘાસલેટની ક્યાં વાસ આવે મને? કોણ છે તું દીકરી? અને આ ઘાસલેટની વાસ કેમ આવે? ઘાસલેટ મારા ધણીએ છાંટ્યું છે. તારો ધણી ક્યાં? એ મારી પાછળ જ આવે છે. હું ગમે તેમ કરીને બચીને આવી છું. તારા ધણીએ આ કેરોસીન છાંટ્યું? હા. પણ શું કામ? ઈ રોજ મારી એરે ઝઘડા કરતો, મારી એરે બાતો. હું મારા બાપની ઘરે ગઈ પણ મારા બાપુ મને પાછા મૂકી ગયા. એને એમ કે બે સમજી જાય અને સંબંધ બચી જાય, પણ એ કોઈ વાતે સમજે એમ જ નથી. પાછી મને મારી અને મારી માથે કેરોસીન છાંટી મને કે તને મારી નાખું, પણ હું ગમે તેમ કરીને મારો જીવ બચાવીને આવી. એ મારી પાછળ જ આવે છે. કઈ ઉપાધિ ન કર, તું મારા ઘરે હાલ. તમારા ઘરે આવશે તો એ તમારા નહીં આવે મારે ઘરે. હું તને હંતાડીને રાખી દઈશ. હાલ તું મારા ઘરે. હું તમારા ઘરે રહીશ. મને તમારી ઘરે રાખો. મારા ઘરે રહેજે તું. હા, જરાય બીજી નહીં. હાલ તું મારા ઘરે હાલ બેટા. મારી જાને આવતો એ બા માર જાને હે માર જાને. જો આ મારી દીકરી નાથી તું પણ મારી દીકરી. હા, મારી જાનભાઈ હે મારો જય ક્યાં? એ બા માર જય નો આવ્યો. નિકિતા તું આને ઓળખે છે? જો બાપુ સંભાળી લેજો તમે, ગમે એમ થઈ જાય. હવે કરવાની થતી નથી. હવે સંભાળવાનો દીકરો થાશો તો પેલા ક્યાં ગામ ગયો હતો? આ બધું નક્કી થઈ ગયું એ પેલા ન કહેવાય? અરે બાપુ મને થોડી ખબર હતી કે અહીંયા ઠેઠ ઘર સુધી આવી જાય ગળે પડશે. મેં તો ખાલી ટાઈમ પસાર કરવા હાટુથી મેં સેટિંગ કર્યું હતું, અને મને ક્યાં ખબર હતી કે એટલી બધી ગંભીર થઈ જાય. ઠીક છે, હવે આ બધું તું છોકરો છો મારો તો હું સંભાળી લઈશ. અને ટાઈમ પાસ કરવો હોય તો ગામના કૂચરા હોય ને એને ટાઈમ પાસ કરાય, કોઈની જિંદગી હારી નહીં. અને હગાઈ કર્યા પછી તારે ટાઈમ પાસ કરવાની શું જરૂર હતી? એમ હું અરે હગાઈ થઈ ગઈ પછી આવા લફડા કરવાના હોય બાપુ? હવે આ દુનિયાનું હું એક જ એવો છું કે કોઈ ન કરતું હોય. આખો મલક પડ્યો હોય, બધા કરતા હોય. એટલે દુનિયા કરે એમ તું કરીશ બધું? પણ મને થોડી ખબર હતી કે અહીંયા ઠેઠ
બોલો હવે શું કહેવા માંગો છો? હા નિકિતા હમ વાત કરતો તો ઈ. હા, તમારા બાપાનું નામ? રમેશભાઈ રમેશભાઈ. પછી કેટલું ભણ્યા છો તમે? 10 ચોપડી 10 સુધી ભણ્યા છો. અને રહેવાનું ક્યાં? રહેવાનું આપણે ગામની બારોબાર ઓલી શેરી નથી પડતી. શેરી નહીં, ઝૂંપડા પડે છે ત્યાં. હા એટલે ઈ જે વિસ્તાર છે ને ત્યાં. એ વિસ્તાર ક્યાં છે? અહીંયા તો નકરા ઝૂંપડા જ છે બાપુ. તમે વિચારે ન કર્યો કે અમે ઝૂંપડામાં રહી છીએ ને આ લોકો મોભાદાર માણસો છે, ત્યાં આપણે કેમ આ બધું ગોઠવીએ? જરાકે વિચાર ન કર્યો? જોવો બાપુ, આ હંધે વિચાર મેં કર્યો હતો. સરે મેં ઘણી વાર વિચારી કે આવડું મોટું ખોયડું આ લોકો મને સ્વીકારશે કે નહીં. પણ સાચું કહું ને, મારામાં આટલી હિંમત આવી કેમ કે જયે મારો હાથ પકડી રાખ્યો હતો. એને જે પ્રેમ મને કર્યો ને, એટલે મને સમજાઈ ગયું કે તમે મારો સ્વીકાર તો કરી જ લેવો. જયે તમારો હાથ એટલા માટે પકડ્યો હતો કે અમારું મોભાદાર ખોરડું છે, અમે ખેતીવાળા છીએ, એટલે મજૂરની જરૂર પડતી હોય કે નહીં. જો તમને અમારા ઘર ઉપર મોહ હોય ને તો અમે એમ નથી કહેતા કે તમારે અમારા ઘરે નહીં આવવાનું. અમારે મજૂરની બહુ જરૂર હોય છે, એટલે આ હગાઈ બગાઈનું છે ને એવું કાંઈ તમે નહીં વિચારતા. અને જો તમારે જઈને ક્યારેક મળવું હોય તો મજૂરી આવી જવાનું, ને ઈ બાને મળી લેવાનું. મેં આમ કા વાત કરો, મારે જયારે લગ્ન કરવા છે. લગ્ન? આ ઓલા ડાકણ જેવા કપડાં પહેર્યા છે, જયારે લગ્ન કરવા છે. મોભાદાર ઘરમાં જવું હોય તો કેવા કપડાં પહેરાય એનું ભાન છે તમને? બાપુજી, હું જઈને બહુ પ્રેમ કરું, તમે આવી રીતે વાત ન કરો. પ્રેમ 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 શબ્દ છે ને હેસિયત જોઈને કરાય, બરાબરી જોઈને કરાય. આ ઝૂંપડા અને બંગલા એ બધું કાંઈ મેળ નથી પડતો. જય, તું તારા બાપુને કેમ આમ કેમ વાત કરે? એ કાંઈ નહીં બોલે. મેં બાપુને તો મેં સમજાવ્યા હતા, પણ હવે બાપુ સમજે એમ નથી. જો નિકિતા, હું તને શું કહું, હાથ આખો રાખને ત્યાંથી. હું તને શું કહું, અને તારે એને સમજાવવાની શું જરૂર છે? જો એને એ ભાન નથી પડતી કે મોટા એરે કાંઈ એવી રીતે વાત ન થાય, એ એના બાપ સામું ન બોલી શકે, એનું તને ભાન નથી. અને તારા અમારા ઘરમાં આવું પણ બેન, મને જયે કીધું તને ને, જયે મને વચન આપ્યું હતું કે ઈ મારી એને લગ્ન કરશે, મને એના ઘરમાં બેહાડશે. અને હવે તમે એમ કહો કે હું તમારા ઘરને લાયક નથી. વસન આપતા ને એ સમય તો જતો રહ્યો કે દુનો તું છોકરી છે ને વાત વાતમાં સમજતી નથી, પણ 100 વાતની એક વાત, આ લગ્ન શક્ય નહીં બને. બરાબર? બાપુજી, હું તમારા પગે પડું, આવું ન કરો તમે. જો બેન, બેન એને કયો ને લગ્નની ના ન પાડો. તને કીધું ને એક ફેર, મારે તને લાત મારવી પડે ને એ પહેલા નીકળ. બાપુ, હું હાથ જોડ, કહેતા હોય તો હું તમારા પગ પકડી લઉં. મને પાપમાં નહીં પાડ, નીકળ ને. હવે ઊભી થાને. જો નિકિતા, હું તને શું કહું છું, તને કોઈક તારા લાયક સારો છોકરો મળી જાય ને તો તું એની હારે પરણી જા. ભાઈ એની દયા ખાવાની જરૂર નથી, નીકળ ને ભાઈ. એને જા 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 પણ અહીંયા પરણી દેજે, જા. આવું ન કરે. અત્યારથી મને લાગણી ને પ્રેમની લાલચ આપી, ભવિષ્યના સપના દેખાડ્યા, અને જરા હાથ પકડવાનો વારો આવ્યો તો આ મર્દે રસ્તે મૂકી દે. જય, તને ખબર છે કે મેં મારા જીવથી વધારે તને ભાઈનો હતો. બેન, હું ભીખ માંગુ તમારી પાસે. ભીખ નથી માગવી. તું નીકળશો કે પછી મારા માણસોને બોલાવું ડેલા બહાર કાઢવા? તમે કયો એવું કરું, પણ આવું ન કરો મારી હેરે. આ એમ નહીં જાય બાપુ. મોહિત, જય, આને ઘરમાંથી બહાર કાઢ. જય, જય, તું તારા બાપુને સમજે ને હું કામ કર. તું તો જય, જય. તારું ડોહું, તું પહેલા કહેતો હતો મને કેટલી ગભરામણ થતી હતી આ છોકરીને ના પાડવા માટે. તારા ટાઈમ પાસમાં તો મારે બાયપાસ કરવું પડે છે. બંદર, હા, હું તમારી દીકરીને ઓળખું છું. પણ કઈ રીતે? તું આને કેવી રીતે ઓળખે છે? આ તમારી દીકરી આમ કા કરે? પણ અરે, એના લગ્ન એક જૈન નામના છોકરા સાથે થવાના હતા. બે જણા એકદમ ખૂબ જ પ્રેમ કરતા હતા, પણ
એ લોકોએ ના પાડી દીધી ને ત્યાંથી મારી છોકરી હાવ ગાંડી થઈ ગઈ અને જ્યાં કઈ ઢોલ વાગે ત્યાં કે મારા લગ્ન થવાના છે, મારા લગ્ન થવાના છે, જો જાન આવી, જો મારા લગ્ન થાય છે, બા એ જ વાતો કરતી હોય. બા જો લાલ સુંદરી આવી સુંદરી મોટી છો ને બા લગનમાં અને જય મારા હાટું લઈ આવશે ને. ઈ જઈ રહ્યો ને ઈ મારો ભાઈ જ છે. હે તમારો ભાઈ છે? હા. અને તમારા ભાઈએ મારી દીકરીને દગો દીધો? શું કામ આવું કર્યું? મારી દીકરી એકદમ ગાંડી થઈ ગઈ છે. મારા ભાઈના લીધે જ આ બધું થયું છે. તમારી દીકરીની હાલત છે ને એટલે જ હું આવી રીતે આમ છું. એટલે મારે ને મારા ધણીને નથી બનતું. મારો બાપ મને રાખવા તૈયાર નથી થતો. ઘડી ઘડી મારા ધણીની ઘણે મને મૂકી જાય છે. મારા ભાઈની આ જ હાલત છે. એની બાયડી એને મૂકીને વહી ગઈ છે અને આ બધું અમે ભોગવી છીએ ને યા તમારી દીકરીની હાલત થઈ ને એનું કારણ અમે જ છીએ. એટલે જ અમે ભોગવી છીએ. પણ આ મારી દીકરીની હાલત તો જુઓ. એને જો ના પાડી હોત ને તો આજ મારી દીકરી આમ આનંદથી એને હારે ગઈ હોત. પણ આવો તો મારો ભાઈ ટાઈમ પાસ કરવા માટે મારી દીકરી મળી એને. હવે બધું સરખું થઈ જશે. હાલો હાલો તમારી દીકરીને મારી ઘરે લઈને હાલો. બા હાલો મારે હારે. મારી દીકરી કેવું સમજી ગઈ કે મારે સાસરે જવાનું છે. બેટા જો માર ઢોલ વાગ્યો ને માર ઢોલ વાગ્યો ને માર જઈ આવે હાલો ને માર જઈ પાડી લેજો. હાલો હાલ હાલ બેટા. તારા જઈ પાસે હાલો. આ કેવા દિવસો આવ્યા છે, વાકોય નથી વળાતું ના ફળિયું નથી વળાતું. બોલો ધરાહર નો સમજો. એટલે આ છોડીને તું લઈને કેમ આવી પાછી? અને તમે કોણ? હું એની બા. કે આમ કેમ કરે છે આ છોડી? એ ગાંડી થઈ ગઈ છે અને તમારા છોકરાને કારણે જ આ ગાંડી થઈ ગઈ છે. આપણા જયારે લગ્ન કરવા હતા ને આને આ છોકરી ઈ જ છે અને આપણે એને ના પાડી કાઢી મૂકી એટલે તો એ ગાંડી થઈ ગઈ. હા એ હું સમજુ છું, પણ આ છોકરી એની માં એને તું લઈને અહીંયા હું કામ આવી? અરે બાપુ તમે એને સમજાવીને ગયા ને પણ એ સમજા જ નહીં અને વળી પાછી મારી એને હવારે માથાકૂટ કરી અને મેં એને કંઈક જવાબ દીધો ને તો મારી માથે કેરોસીન છાંટ્યું. હું ભાગી ગઈ અને કેમી કરીને બચીને ગઈ તો આ મને રસ્તામાં મળી ગયા અને એની ઘરે લઈ ગયા. એની ઘરે જઈને જોયું ને મેં તો આ એની છોકરી નિકિતા એ ગાંડી થઈ ગઈ છે એટલે હું એને અહીં લઈ આવી. બાપુ આ ગાંડી થઈ ગઈ છે ને અને એના નિહાકા આપને લઈ ગયા છે ને એટલે જ મારી આવી હાલત છે અને જયની આવી હાલત છે. હવે બેટા તારું તો છે ને પછી હું વિચારીને જોઈ લઈશ, પણ હવે આ છોકરી મારી ભૂલના કારણે ગાંડી થઈ છે તો એ ભૂલ તો સુધારવી જ પડશે. જય એ જય હા બાપુ. મારો જઈ જો મારો જઈ. નિકિતા તું બેન આ બધું શું છે? હા ભાઈ આપણે એને કાઢી મૂકી હતી ને પછી આવી ગાંડી થઈ ગઈ છે હું વાત કરે છે? અને આના કારણે જ આ બધું આપણે ભોગવી છીએ. અને તે કીધું તારી વાતમાં હું આવી ગયો અને આ છોકરીને ના પાડી દીધી, પણ એ તને સાચો પ્રેમ કરતી હતી. ઘણીવાર એની મને સમજાવ્યો પણ હું ન સમજ્યો અને એનું પરિણામ આ દીકરી અત્યારે ભોગવી રહી છે. તો એનો રસ્તો તો કંઈક આપણે કાઢવો જ પડશે. તમે એક નહીં બાપુ, હું તમારી હારે એ પાપમાં પૂરેપૂરી ભાગીદાર છું. સાચી વાત છે બાપુ તમારી. જુઓ બેન, તમને કંઈ તકલીફ ન હોય તો ભૂલ મેં કરી છે, હું સ્વીકારું છું. પણ જયે જો આવું ન કર્યું હોત ને તો આજ મારી દીકરી આમાં ગાંડી ન હોત. પણ હજી મોડું નથી થઈ ગયું, તમે ચિંતા નહીં કરો. જો તમને મંજૂર હોય ને તો તમારી દીકરીને આ ઘરની વહુ તરીકે હું સ્વીકારવા તૈયાર છું. મને તો કઈ વાંધો નથી. હા બાપુ, નિકિતા ભલે અત્યારે ગાંડી થઈ ગઈ પણ મારામાં ત્રેવડ છે કે હું એને હાજી કરીને બતાવીશ અને હું એને દુનિયાની બધી ખુશી હું આપીશ. હા બેન, અમારે ભલે એની પાછળ ગમે એટલો ખર્ચો થાય, અમે મૂંઝાતા નથી, પણ એક દિવસ તમારી દીકરીને હાજી કરીને બતાવશું. બસ હું એ જ ઈચ્છું છું કે મારી દીકરી હાજી થઈ જાય ને એનો ઘર-બાર સંભાળી લે ને એ સિવાય મારે કાંઈ જોઈતું નથી. દવા કરાવવાથી
બધા રોગ મટે છે બરાબર, એટલે તમે ચિંતા નહીં કરો અને દવા કરાવવામાં અમે પાછળ નથી. બાપુ એને દવાની જરૂર નથી, એને જઈના પ્રેમની જરૂર છે. હા બાપુ. વાહ એ આપણા ભેગી રહેશે ને એટલે બધું સરખું થઈ જશે. તમે જરાય ચિંતા કરો માં. બસ તમે સંભાળી લ્યો ને એટલે મને એમ થાય કે હું ગંગ ઘોડે નાહી લીધું. તને હવે મંજૂર છે ને? હા બાપુ. પેલાની જેમ કરતો નહીં કે આ વાવાઝોડું આવ્યું ને મારે તો પરાયણે હાસવવું પડ્યું. નિકિતા નિકિતા આ તારા સસરા છે. મને જઈને ખીજાડે. ના જઈને નહીં ના ખીજાય. ના નિકિતા, મને નથી ખીજાણા. ના ના બાપુ, આ વાતથી મને કાંઈ પ્રોબ્લેમ નથી. હું નિકિતારે લગ્ન કરવા તૈયાર છું. જો નિકિતા, મેં તારી યારે બહુ ખોટું કર્યું છે, તેનો મને અફસોસ છે આજે. પણ એ અફસોસની આજે હું તારા આગળ માફી માગું છું કે જે કાંઈ થયું ને એ બદલ મને માફી આપી દે. હા બેન, હવે તમે તમારી દીકરીને તમારા ઘરે લઈ જાઓ અને સમય જોઈ અને બંનેના લગ્ન કરાવી દઈશું. લગન થઈ ગયા મારા લગ્ન થઈ ગયા. હાલ આપણે બે રાહડા લે લે લે